નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છે? મજામાં ને? મજામાં જ રહેવાનું હો. તો વિદ્યાર્થી મિત્રો, આપણે પહેલા લેસનમાં એટલે કે પહેલા વિડિયોની અંદર શું જોયું હતું? તો કે સંધિ જોઈ હતી. કઈ ભાષામાં? તો કે સંસ્કૃત ભાષાની અંદર. બરોબર? તો આપણે આજે ધોરણ 8, 9 અને 10 વિષય સંસ્કૃત એમાં વ્યાકરણમાં શું ભણવાના છીએ? સંધિ ભણવાના છીએ. આપણે કઈ સંધિ ચાલે છે? તો કે સ્વર સંધિના પેટા વિભાગ ચાલે છે. બરોબર? સ્વર સંધિના પેટા વિભાગ. સ્વર સંધિમાં આપણે બે પેટા વિભાગ જોયા, સવર્ણ દીર્ઘ સંધિ અને ગુણ સંધિ. આજે આપણે વૃદ્ધિ સંધિનો અભ્યાસ કરવાના છીએ અને યણ સંધિનો અભ્યાસ કરવાના છીએ. બરોબર? તો મૂળ કઈ સંધિ આપણે ભણીએ છીએ? તો કે મૂળ સંધિ છે સ્વર સંધિ. સ્વર સંધિ આપણે ભણવાના છીએ. બરોબર? હવે ત્રીજો પેટા પ્રકાર છે વૃદ્ધિ સંધિ. આયા ધ્યાન આપજો. ત્રીજો પેટા પ્રકાર છે વૃદ્ધિ સંધિ. તો એમાં એમ કીધું છે કે સંસ્કૃત વ્યાકરણ શાસ્ત્રમાં અય આ અય છે અય. બરોબર? અને ઔ, અય અને ઔ ને વૃદ્ધિ કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? તો કે વૃદ્ધિ કહેવામાં આવે છે. બરોબર? કોને વૃદ્ધિ કહેવામાં આવે છે? હા, આથી જવાબ આવ્યો. સરસ. અય અને ઔ ને વૃદ્ધિ કહેવામાં આવે છે. એનો આપણે પહેલો નિયમ જોઈએ. આમાં બે જ નિયમ છે આ પેટા પ્રકારની અંદર. બરોબર? એટલે કે કયા પેટા પ્રકારની અંદર? તો કે વૃદ્ધિ સંધિના પેટામાં. મૂળ કઈ સંધિ? તો કે આપણે ભણીએ છીએ સ્વર સંધિ. બરોબર? પહેલો નિયમ આપણે ભણીએ અ કે આ પછી, અ કે આ પછી એ કે અય આવે, એ કે અય આવે ત્યારે તે બંનેના સ્થાને અય મુકાય છે. શું મુકાય છે? અય મુકાય છે. એ કે અય આવે ત્યારે તે બંનેના સ્થાને અય મુકાય છે. ક્યારે? તો કે અ કે આ પછી. બરોબર? હવે આપણે એના ઉદાહરણ જોઈએ, જેમ પેલા જોતા આવતા હતા એવી રીતે. અ પ્લસ એ બરાબર અય, અ પ્લસ એ બરાબર અય. એમાં સંધિ વિચ્છેદ શબ્દ જોઈએ તો કે અદ્ય પ્લસ એવ, અદ્ય પ્લસ એવ. બરોબર? અદ્ય ની અંદર કયો સ્વર છે? તો કે અ સ્વર છે. કયો સ્વર? તો કે અ સ્વર છે. અને સામે પ્લસ પછી એ છે, માટે અ પ્લસ એ બરાબર અય. ઈ પ્રમાણે સંધિ જોડકો એટલે કે સંધિ યુગ્મ શબ્દ કયો બનશે? તો કે અદ્યેવ. બે માત્રા, અદ્યેવ. બરોબર? સમજાઈ ગયું? પછીનું ઉદાહરણ જોઈએ. અ પ્લસ અય બરાબર અય, અ પ્લસ અય બરાબર અય. એનો સંધિ વિચ્છેદ શબ્દ જોઈએ દેવ પ્લસ ઐશ્વર્યમ, દેવ પ્લસ ઐશ્વર્યમ. બરોબર? હવે વમાં અ છે અને અહીંયા સામે અય છે, દેવ પ્લસ ઐશ્વર્યમ. બરોબર? તો હવે એનો સંધિ યુગ્મ શબ્દ એટલે કે સંધિ જોડકું શબ્દ શું થશે? દેવૈશ્વર્યમ, દેવૈશ્વર્યમ. બરોબર? એની ઉપર ભાર આવશે, વૈ ઉપર, દેવૈશ્વર્યમ. રેડી? પછીનું ઉદાહરણ જોઈએ. આ પ્લસ એ બરાબર અય, આ પ્લસ એ બરાબર અય. એનો સંધિ વિચ્છેદ શબ્દ જોઈએ તથા પ્લસ એવ. આ ઘણીવાર આવી ગયો છે આપણા પાઠ્ય પુસ્તકમાં. તથા પ્લસ એવ. બરોબર? સંધિ વિચ્છેદ, સંધિ યુગ્મ નહીં પણ સંધિ વિચ્છેદ શબ્દ. તથામાં શું છે? થામાં આ, થામાં શું છે? આ અને સામે એ છે, માટે
શું થશે એનો યુગ્મ શબ્દ જોડકું સંધિ જોડો તો તથૈવ, તથૈવ, બરોબર. ત્યાર પછી છેલ્લું ઉદાહરણ જોઈએ. આ પ્લસ અય બરાબર અય, આ પ્લસ અય બરાબર અય, એનો સંધિ વિચ્છેદ શબ્દ જોઈએ. વિદ્યા પ્લસ ઐશ્વર્યમ, વિદ્યા પ્લસ ઐશ્વર્યમ, બરોબર. તો ધ્યાનની અંદર શું છે તો કે આ અને સામે અય, તો સંધિયુક્ત શબ્દ શું બનશે તો કે વિદ્વૈશ્વર્યમ, વિદ્વૈશ્વર્યમ, બરોબર. તો આ નિયમ તમે સવર્ણ દીર્ઘ સંધિ અને ગુણ સંધિ ભણી ગયા એવી જ રીતે આ નિયમ છે. જેમ જેમ નિયમ આવતા જાહે એમ એમ થોડુંક વધતું જાહે, બરોબર. આ વૃદ્ધિ સંધિનો પહેલો નિયમ અહીંયા પૂરો થયો. હવે આપણે જઈએ બીજા નિયમ ઉપર. બીજા નિયમમાં શું કહે છે કે અ કે આ પછી ઓ કે ઔ, ઓ કે ઔ આવે ત્યારે તે બંનેના સ્થાને શું મુકાય છે તો કે ઔ મુકાય છે. નિયમ વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન રાખવાના, બરોબર. અ કે આ પછી ઓ કે ઔ આવે ત્યારે તે બંનેના સ્થાને ઔ મુકાય છે. હવે ઉદાહરણ જોઈએ આપણે. અ પ્લસ ઓ બરાબર ઔ, અ પ્લસ ઓ બરાબર ઔ, બરોબર. એનો સંધિ વિચ્છેદ શબ્દ જોઈએ. તંડુલમાં લ ની અંદર અસ્વર છે, સામે ઓ છે, માટે સંધિયુક્ત શબ્દ બનશે તંદુલોદનમ. લ માં ઔ, તંદુલોદનમ, તંદુલોદનમ, બરોબર. લ ઉપર ભાર આવ્યો. ત્યાર પછી બીજું ઉદાહરણ જોઈએ. અ પ્લસ ઔ બરાબર ઔ, બરોબર. એનો સંધિ વિચ્છેદ શબ્દ જોઈએ. જીવન, જીવન ન માં છે અસ્વર, સામે ઔ છે, માટે એનો સંધિયુક્ત શબ્દ બનશે જીવનૌષધમ, જીવનૌષધમ, બરોબર. ત્રીજું ઉદાહરણ જોઈએ. એમાં આ પ્લસ ઓ, આ પ્લસ ઓ બરાબર ઔ, બરાબર ઔ, એનો સંધિ વિચ્છેદ શબ્દ જોઈએ તો કે મહામાં, હામાં શું છે આ અને સામે પ્લસ પછી ઔષધિ, બરોબર. એટલે શું થશે, શું થશે? હા, મહૌષધિ. વેરી ગુડ જવાબ. બહુ આવડી ગયું લાગે છો બધાને. સરસ સરસ, મહૌષધિ, બરોબર. હવે છેલ્લું ઉદાહરણ જોઈએ. ચાલો હવે તમારે કહેવાનું, બરોબર. આ પ્લસ હા ઔ, વેરી ગુડ, વેરી ગુડ, ઇક્વલ ટુ એટલે કે બરાબર ઔ, વેરી ગુડ, વેરી ગુડ, ઔ. એનો સંધિ વિચ્છેદ શબ્દ શું છે તો કે ગંગા પ્લસ ઔધઃ, ઔધઃ એટલે ધારણ કરવું. ગંગા પ્લસ ઔધઃ, બરોબર. ગંગામાં પેલો ગા છે એમાં કયો સ્વર છે આ, સરસ, ગુડ. અને સામે શું છે ઔ, વેરી ગુડ. હવે અહીંયા ગંગોદહ, ગ ઉપર ડબલ રેફ આવશે એટલે ગંગોદહ, બરોબર. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે શું પૂર્ણ કર્યું તો કે વૃદ્ધિ સંધિના બે નિયમો પૂર્ણ કર્યા. હવે આપણે યણ સંધિ જોઈશું. સ્ક્રીનશોટ પાડી લેજો, બરોબર. તો હવે વિદ્યાર્થી મિત્રો આપણે યણ સંધિ ભણવાના છીએ, બરોબર. સ્વર સંધિનો છેલ્લો પેટા પ્રકાર યણ સંધિ, પછી સ્વર સંધિ પૂરી થઈ જશે, બરોબર, આ વિડિયોની અંદર. હવે યણ કોને કહેવાય તો કે ય, ર અને વ ને યણ કહેવામાં આવે છે, એટલે કે કહેવાય છે. આમાં થોડુંક તમારે ધ્યાન આપવું પડશે, બરોબર. નિયમમાં સહેલું છે, અઘરું નથી, પણ ધ્યાન આપવું પડશે.
નિયમ થોડા કટપટા છે, ત્રણે ત્રણ યણ સંધિના. હવે યણ સંધિ કોને કહેવાય તો કે ય, ર અને વ આ વ્યંજન છે એને યણ સંધિ કહેવામાં આવે છે. બરોબર? તો એનો પહેલો નિયમ આપણે જોઈએ. આ પહેલો નિયમ કે રસ્વઈ કે દીર્ઘઈની પાછળ, ધ્યાન આપજો નિયમમાં, રસ્વઈ કે દીર્ઘઈની પાછળ રસ્વઈ કે દીર્ઘઈ સિવાયનો, રસ્વઈ કે દીર્ઘઈ પાછળ રસ્વઈ કે દીર્ઘઈ સિવાયનો બીજો કોઈ પણ સ્વર આવે ત્યારે રસ્વઈ કે દીર્ઘઈના સ્થાને શું મુકાય છે? સરસ, ય મુકાય છે. શું મુકાય છે? ય મુકાય છે. બરોબર? એનું ઉદાહરણ હવે આપણે જોઈએ. સમજાઈ ગયો નિયમ? અને આમે હું સમજાવતો જઈશ. બરોબર? સીધી સંધિ વિચ્છેદ છે ઈ કયો છે તો કે યદી. યદી છે ઈ રસ્વ ઈ રહેલો છે. એમાં કયો ઈ રહેલો છે? દીમાં તો કે રસ્વ ઈ રહેલો છે. હવે નિયમ શું કીધો કે એની પાછળ રસ્વ ઈ કે દીર્ઘઈ સિવાયનો કોઈ પણ સ્વર આવે ત્યારે ઈ ના સ્થાને શું મુકાય? ઈ એટલે સ્વર ઈ, હા, રસ્વઈ અને દીર્ઘ ઈ ના સ્થાને શું મુકાય તો કે ય મુકાય. બરોબર? હવે એની પાછળ શું છે તો કે અ છે. અ શું છે તો કે રસ્વઈ કે દીર્ઘઈ સિવાયનો સ્વર છે, માટે પાછી આવી રીતની સંધિ બને, એટલે કે સંધિ વિચ્છેદ શબ્દ બને. ય દ ય. આ ય ક્યાં મુકાણો તો કે આ ઈ ની જગ્યાએ મુકાણો. જો આમાં લખ્યું ને ઈ કે ઈ ના સ્થાને, એટલે કે રસ્વઈ કે દીર્ઘઈ ના સ્થાને, આના સ્થાને ય મુકાણો અહીંયા પ્લસ અપી, એટલે શું થયું? યદ્યપી. યદ્યમાં દ્ય છે ને એમાં શું છે સમાયેલું તો કે ય સમાયેલો છે. સમજાઈ ગયું? હવે આવડી જાય. બરોબર? પછીનું ઉદાહરણ આપણે જોઈએ, એટલે કે બીજું ઉદાહરણ. નદીમાં દીર્ઘઈ છે. નદીમાં શું છે તો કે દીર્ઘઈ છે સામે, એટલે કે અહીંયા રસ્વઈ કે દીર્ઘઈ સિવાયનો સ્વર ઉ છે, તો પાછી એનો સંધિ વિચ્છેદ કરીએ. આ નદી પ્લસ ઉદગમનો. બરોબર? ન દ ય, અહીંયા ય મુકાણો દીર્ઘઈની જગ્યાએ, સામે ઉ છે માટે નદ્યુદકમ. 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 દ્યુમાં ય બોલાય છે. રેડી? પછીનું ઉદાહરણ જોઈએ, એટલે કે ત્રીજું ઉદાહરણ. સુધી પ્લસ ઉપાસ્ય. સુધી પ્લસ ઉપાસ્ય. ધીમાં તો કે દીર્ઘઈ. ધીમાં કયો છે તો કે દીર્ઘઈ. સામે તો કે એની પાછળ ઉ છે. ઉ એટલે રસ્વઈ કે દીર્ઘઈ સિવાયનો સ્વર. બરોબર? પાછી એની સંધિ વિચ્છેદ કરીએ તો શુદ્ધય. આ ય કોની જગ્યાએ તો કે અહીંયા ઈ હતો એની જગ્યાએ મૂકવામાં આવ્યો. શું કામ તો કે અહીંયા ઉ છે માટે. શું કામ ઉ છે તો કે રસ્વઈ કે દીર્ઘઈ સિવાયનો સ્વર કીધો છે, તો અહીંયા શું બનશે? મૂળ શબ્દ સંધિ જોડતા શુદ્ધ્યુપાસ્ય. 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 બરોબર? ત્યાર પછી છેલ્લું ઉદાહરણ આપણે જોઈએ આ નિયમનું. ઇતિ અપી. ઇતિ પ્લસ અપી. તીમાં શું છે તો કે રસ્વઈ. તીમાં શું છે તો કે રસ્વઈ. સામે એની પાછળ અ છે, રસ્વઈ કે દીર્ઘઈ સિવાયનો સ્વર. હવે એની બીજી સંધિ વિચ્છેદ કરીએ તો અહીંયા ઇતય પ્લસ અપી બરાબર ઇત્યપી. 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 રેડી? હવેનો નિયમ જોઈએ, બીજા નંબરનો નિયમ. બરોબર? એમાં શું કીધું છે કે રસ્વ ઉ કે દીર્ઘ ઉ ના. રસ્વ ઉ કે દીર્ઘ ઉ ના ને પણ ની પાછળ. રસ્વ ઉ કે દીર્ઘ ઉ સિવાયનો. રસ્વ ઉ કે દીર્ઘ ઉ સિવાયનો બીજો કોઈ સ્વર આવે
ત્યારે રસ્વ ઉ કે દીર્ઘ ઉ ના સ્થાને વ મુકાય છે. શું મુકાય છે? વ મુકાય છે. પહેલા આપણે ય જોયો, પછી આપણે વ જોઈએ છીએ, બરોબર? પછી આપણે કઈક જોશું. હાલો હવે આમાં ઉદાહરણ જોઈએ તો ખલુ. ખલુની અંદર ઉ છે, પણ એની પાછળ શું કીધું કે રસ્વ ઉ કે દીર્ઘ ઉ સિવાયનો સ્વર, તો કે એ છે, એ સ્વર છે, બરોબર? માટે અહીંયા ખલ વ, અહીંયા ઉ ની જગ્યાએ વ, બરોબર? પ્લસ એસ હ, આનો બીજો સંધિ વિચ્છેદ બનશે અને મૂળ સંધિ યુક્ત શબ્દ શું બનશે? ખલવેશ. તો વે આમાં છે, એટલે કે વ આમાં છે, બરોબર? હવે બીજું ઉદાહરણ આપણે જોઈએ. અનુ. અનુની અંદર ન માં ઉ સ્વર છે, સામે સામે બોલો બોલો. હા, ઉ કે દીર્ઘ ઉ સિવાયનો સ્વર છે, એટલે કે અ છે. માટે અહીંયા અનવ, બરોબર? ઉ ની જગ્યાએ વ, સામે પ્લસ અય હ, બરોબર? અન્વય હ, અન્વય હ. તો અન્વ ની અંદર વ છે, બરોબર? ત્રીજું ઉદાહરણ જોઈએ. વધુ પ્લસ આગમનમ. વધુમાં કયો ઉ છે? તો કે દીર્ઘ ઉ છે. ધુમાં દીર્ઘ ઉ છે. સામે રસ્વ ઉ કે દીર્ઘ ઉ સિવાયનો કોણ છે? તો કે સ્વર છે. માટે અહીંયા બીજો સંધિ વિચ્છેદ કરતા વધવ, વ કોની જગ્યાએ આવ્યો? તો કે ઉ ની જગ્યાએ આવ્યો, બરોબર? પ્લસ આગમનમ, વધવાગનમ, મનમ, વધવાગમનમ, બરોબર? તો અહીંયા વ આવ્યો. સમજાય છે ને બધાયને? હાવ હેલું છે, બરોબર? રિપીટ કરી લેજો, ના સમજાય તો ફરીવાર વિડિયો. છેલ્લું ઉદાહરણ જોઈએ. શિશુ પ્લસ એક્યમ. શિશુ પ્લસ એક્યમ. તો શુ ની અંદર શું છે? તો કે રસ્વ ઉ છે. સામે તો કે અય છે. ઈશ્વર રસ્વ ઉ કે દીર્ઘ ઉ સિવાયનો છે, અય. માટે એનો સંધિ વિચ્છેદ બીજી રીતે કરતા કયા નિયમ પ્રમાણે? તો કે આ બીજા નિયમ પ્રમાણે. શિશવ, આ વ કોની જગ્યાએ મૂક્યો? તો કે આ ઉ ના સ્થાને મૂક્યો. એક્યમ એટલે કે શિશ્વૈક્યમ. શિશ્વૈક્યમ આમાં વ રહેલો છે, બરોબર વિદ્યાર્થી મિત્રો? હવે યણ સંધિનું ત્રીજો નિયમ આપણે જોઈશું. સ્ક્રીનશોટ પાડી લ્યો. તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે યણ સંધિનો ત્રીજો અને છેલ્લો નિયમ જોઈએ, બરોબર? હવે આમાં એમ કીધું છે કે રસ્વ રૂ કે દીર્ઘ રુકાર સિવાયનો બીજો કોઈ સ્વર. રસ્વ રૂ કે દીર્ઘ રુકાર સિવાયનો બીજો કોઈ સ્વર આવી જાય ત્યારે રુકારના સ્થાને ર મુકાય છે. ત્યારે રુકારના સ્થાને શું મુકાય છે? તો કે ર મુકાય છે, બરોબર? રૂ છે ને, રૂ, રસ્વ રૂ અને દીર્ઘ રૂ એ સંસ્કૃત સાહિત્યની અંદર સ્વરમાં આવે છે, તો ખાસ યાદ રાખજો. હવે આમાં જોઈએ. રસ્વ રૂ કે દીર્ઘ રુકાર સિવાયનો બીજો કોઈ સ્વર આવી જાય ત્યારે રુકારના સ્થાને ર મુકાય યણ સંધિ પ્રમાણે. તો અહીંયા પિતૃમાં શું છે? પિતૃ ઉપદેશ સંધિ વિચ્છેદ શબ્દ છે. તો ત્રુમાં રૂ, સામે રુકાર એટલે કે રસ્વ કે દીર્ઘ રુકાર સિવાયનો કોઈ પણ સ્વર ઉ છે. માટે પી ત ર પ્લસ ઉ. અહીં રુકારની જગ્યાએ શું મુકાઈ ગયો? ર. તો પિતૃપદેશ, પિતૃપદેશ, આમાં રકારનું ઉચ્ચારણ થાય છે પણ દબાણ પ્રમાણે થાય છે, બરોબર? ત્યાર પછી બીજું ઉદાહરણ જોઈએ. માતૃ પ્લસ અનુમતિહિ, બરોબર? હવે માતૃ ની અંદર શું આવશે? માતૃ છે એમાં ત્રુમાં શું છે? હા, રૂ સ્વર છે, રુકાર. વેરી ગુડ, સરસ જવાબ, બરોબર? અને સામે
રસ્વરુ કે દીર્ઘરુ સિવાયનો શું છે તો કે સ્વર છે એટલે કે અ છે માટે માતર પ્લસ અનુમતિ એની બીજી સંધિ વિચ્છેદ થશે અને મૂળ શબ્દ શું થશે માત્રાનુમતિ બરોબર માત્રાનુમતિ સમજાઈ ગયું બધાયને ના સમજાય તો બીજી વાર રિપીટ કરીને વિડિયો જોઈ લેજો તો વિદ્યાર્થી મિત્રો આજે આપણે અહીં મૂળ સ્વર સંધિ એના પેટા પ્રકાર સવર્ણ દીર્ઘ સંધિ ગુણ સંધિ વૃદ્ધિ સંધિ અને યણ સંધિ આયા સંપૂર્ણ રીતે પૂર્ણ કરીએ છીએ આ ત્રીજા વિડિયોની અંદર ચોથો વિડિયો આપણે જોઈશું સંધિની અંદર વ્યંજન સંધિ બરોબર ઈ આવતા વખતે આપણે જોઈશું તો અત્યારે વિદ્યાર્થી મિત્રો હું રજા લઉં છું વાંચજો લખજો તૈયારી કરજો સ્વસ્થ રહેજો જય શ્રી કૃષ્ણ જય માતાજી અને આનંદમાં રહેજો સ્ક્રીનશોટ પાડી લેજો